પત્ર ભુજમાં બિસ્માર રોડ મુદ્દે કોંગ્રેસે મહાનગરપાલિકાએ હલ્લાબોલ કર્યું હતું। તુરંત રોડ નવો બનાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી। ભુજ સ્ટેશન રોડ અને સ્ટેશન વિસ્તારમાં ગટરનું કામ ચાલુ હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી રસ્તા ખરાબ થઈ ગયા છે। રોડ રિપેર ન કરતા રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય છે। આ અંગે અનેકવાર વેપારીઓએ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી થઈ। અંતે કોંગ્રેસે રોડ રિપેર કરોના નારા સાથે વિરોધરૂપી રેલી કાઢી। ભુજ પાલિકા કચેરીએ પહોંચીને હલ્લાબોલ કરીને પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું। આગામી 15 દિવસમાં રોડનું કામ શરૂ ન થાય તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી। રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો પણ આક્ષેપ કર્યો છે। ઘણો સમય આજ થઈ ગયો છતાં ભુજ નગરપાલિકા દ્વારા ત્યાં કને રોડ બનાવવામાં આવ્યો નથી અને ત્યાંના લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે। ત્યાંના વેપારીઓને આખું દુકાનોમાં ધૂળ જતી હોય છે અને એ ધૂળના કારણે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ એ ખતરારૂપ થતું હોય છે। ત્યારે આજે અમે માંગણી કરી છે કે એ રોડ તાત્કાલિક બનાવવામાં આવે અને આ જે ભ્રષ્ટાચાર થયો છે એની એક ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે। અમારી માંગ છે કે આ 45D હેઠળ આ રસ્તો તાત્કાલિક બને અને વેપારીઓને આ પડતી મુસીબતોમાંથી છુટકારો મળે એ જ હેતુથી આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને જો આગામી દિવસોમાં આ બાબતે જો નગરપાલિકા ચિંતિત નહીં થાય તો આશ્ચર્યજનક રીતે નગરપાલિકાની અંદર કાર્યક્રમ આપવામાં આવશે। બીજી તરફ રોડ મુદ્દે કોંગ્રેસના ઉગ્ર વિરોધ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું। ભુજ નગરપાલિકાના પ્રમુખે સ્ટેશન રોડ પરનો રોડની સ્થિતિ ખરાબ હોવાની વાત સ્વીકારી। ગટર અને ગેસની પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ થયા બાદ રોડનું કામ કરવાની ખાતરી આપી। આગામી 15 દિવસમાં બસ સ્ટેશન રોડનું કામ શરૂ કરવાનું આશ્વાસન પણ આપ્યું છે। જેમ બને એમ અમે જલ્દી રસ્તા બનાવવાનું નક્કી પહેલાથી કરેલું જ છે। કોંગ્રેસ તો આજે આવી છે ફરિયાદ માટે, પણ એની માટેનું આયોજન તૈયાર જ છે। અત્યારે ગામમાં જીઈબીનો અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ છે અને જો એ કરવાથી પહેલાં રસ્તા બનાવી લઈએ તો ફરીથી રસ્તાઓનું ખોદકામ કરવું પડે, એટલે અમે થોડી વાટ જોઈએ છીએ। એની સાથે સાથે અંડરગ્રાઉન્ડ ગેસની લાઈન પણ ચાલુ છે। આ બધા કામ થઈ જાય એના પછી જ આ રસ્તા બનાવવાનું કામ હાથ પર લઈ શકાય એમ છે, નહીં તો ફરી પાછી પ્રજાને એ જ મુશ્કેલી